વડોદરામાં સહકારી મંડળીઓ સામે લાખ 12 મંડળીઓને સોકોઝ નોટિસ, વહીવટદાર નિમાવવાની શક્યતા। વડોદરા જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાકીય અમલ 81 હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે। સ્પેશિયલ ઓડિટ અહેવાલના આધારે ગેરરીતિ અને ક્ષતિઓ સામે આવતા અત્યાર સુધીમાં દૂધ સેવા અને વિવિધ કાર્યકારી સહિતની 12 સહકારી મંડળીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। હજુ વધુ 18 મંડળીઓ સામે નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે। નોટિસ બાદ મંડળીઓને લેખિત અથવા મૌખિક રજૂઆતની તક અપાશે। જો ક્ષતિઓ સુધારવામાં નહીં આવે તો વહીવટદારની નિમણૂક થઈ શકે છે। આ કાર્યવાહીના કારણે બરોડા ડેરીના નિયમો મુજબ સંબંધિત ડિરેક્ટરોની લાયકાત પર પણ અસર પડી શકે છે। પરિસ્થિતિ મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી કરાશે। જે નોટિસો ઇસ્યુ થયેલી છે ને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી તરફથી મોટે ભાગે સરકારી કાયદાની કલમ 81 અન્વયે થયેલી। એ બાબતમાં કેવું હોય કે જો દૂધ મંડળીઓ હોય તો દૂધ મંડળીનો ઓડિટ સ્પેશિયલ ઓડિટર કચેરી દ્વારા કરવામાં આવે। સ્પેશિયલ ઓડિટર કચેરીના ઓડિટરો જે હોય એ ઓડિટરો એમના અધિકારીને અહેવાલ મોકલે અને એ અધિકારી અમને કાર્યવાહી કરવા અહેવાલ મોકલે। એ અહેવાલના આધારે આપણે આગળની કાર્યવાહી કરીએ। એટલે હાલ આપણે જોવા જઈએ તો વડોદરા જિલ્લાની કુલ જેટલી મંડળીઓ છે એ પૈકી મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ઓલરેડી 12 જેવી મંડળીઓને આપણે કારણદર્શક નોટિસ આપી, જેમાં દૂધ મંડળીઓ છે, સેવા મંડળીઓ છે, વિવિધ કાર્યકારી મંડળીઓ છે, ગણોતિયા મંડળીઓ પણ છે। અને એ સિવાય હાલના તબક્કે હજી કુલ 18 મંડળીઓને નોટિસ ઇસ્યુ કરવાની બી બાકી છે। એ કામગીરી પણ હજી હાલ કાર્યવાહી અંતર્ગત જ છે। સર, ડીલે એનું કારણ શું હોઈ શકે અને જે પ્રકારે એક લોકોમાં ચર્ચા સહકારી ક્ષેત્રે કે ટાર્ગેચ્યુઅલી આ નોટિસો ઇસ્યુ થઈ રહી છે, તો એવું કંઈક કોઈ ના। સૌપ્રથમ તો વસ્તુ શું છે કે ડિલે થવાનું કારણ જો આપને કહું તો અત્યારે હાલ હું અહીંયા ઇન્ચાર્જ અધિકારી તરીકે છું ને હું આણંદમાં રેગ્યુલર અધિકારી છું। ત્યાં બી મારી જોડે અત્યારે હાલ 10 થી 12 જેવા વધારાના ચાર્જ છે। એટલે આ બધા ચાર્જની અને ભારણની કામગીરીને લઈને વડોદરા કચેરી પર બેસીને કામગીરી કરવાનું થોડું મુશ્કેલ થાય। એના ભાગરૂપે જ્યારે બી તબક્કાવાર અહેવાલો આવતા હોય એ પ્રમાણે આપણે નોટિસો ઇસ્યુ કરતા હોઈએ। એટલે હાલ પૂરતી જે નોટિસો ઇસ્યુ થયેલી છે એ સિવાય અન્ય નોટિસો બી ઇસ્યુ થવાની કાર્યવાહી ચાલુમાં છે। એટલે જ્યારે બધી જ નોટિસો ઇસ્યુ થઈ જાય ત્યારે આપણને આખું સમગ્ર ચિત્ર દેખાય ત્યારે આપણે કહી શકીએ કે ના કોઈ ટાર્ગેટેડ કામગીરી નથી થઈ રહી, પણ કાયદાના ભાગરૂપે જે અહેવાલો આવે અમારી પાસે કાર્યવાહી કરવા છે એના જ ભાગરૂપે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ। સર, ડેરીના રાજકારણ થી આપ પણ વાકેફ છો। એવી ચર્ચા છે કે 2 કે 3 ડિરેક્ટરોને નોટિસ નથી મળી રહી ને એમના પણ અહેવાલ થયેલા છે, તો પછી એને લઈને કોઈ એટલે જેટલા ડેરીના ડિરેક્ટરો હોય અથવા ડેરીના ડિરેક્ટરો ના હોય એની બી મંડળીઓ, એ તમામ મંડળીઓ માટે જેટલા બી મંડળીઓમાં અહેવાલો થયેલા છે ને એ તમામમાં આપણે નોટિસો ઇસ્યુ કરી। મેં કીધું એમ કે 18 જેવા અહેવાલો તો હજી આપણી પાસે પેન્ડિંગ છે, એમાં દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, બધી જ મંડળીઓ, એ તમામને આપણે નોટિસો ઇસ્યુ કરીશું અને અત્યારે કાર્યવાહી ચાલુ છે। સર, એક અંતિમ સવાલ, આગળ કયા પ્રકારે પ્રક્રિયા થાય છે આ નોટિસ ઇસ્યુ થયા બાદ? જો નોટિસ ઇસ્યુ કરી એટલે આપણે નોટિસ એમને આપણી પાસે હાજર રહીને એક પ્રત્યુત્તર આપી શકીએ, એમને રજૂઆત કરી શકીએ, તક આપવા માટે કરી। એટલે એ હાજર રહી અને લેખિતમાં અથવા મૌખિકમાં આપણને રજૂઆત કરે। એ રજૂઆત બાદ જો એમની રજૂઆત ગ્રાહ્ય રાખવા પાત્ર હોય, વ્યવસ્થિત હોય, તો આપણે નોટિસો દફતરી કરીએ। અને જો રજૂઆત ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોય અને ક્ષતિઓ ચાલુ રહેતી હોય તો પછી આપણે એમાં કાર્યવાહી કરી અને જે તે મંડળીઓ છે એમાં આપણે વહીવટદારની નિમણૂક કરીએ। સર, તો એની ઇફેક્ટ નિયામક મંડળના બોર્ડને પડી શકે? પડી શકે। જો બરોડા ડેરીના જે ઉપનિયમો છે, એમના ચૂંટણીના નિયમો છે, એ અન્વયે જો એ લાયકાત ગુમાવતા થાય તો પછી એમને અસર